केम छो विद्यार्थी मित्रों। हवे आगळ आपणे चेप्टर नंबर 8 गति अने एमां आपणे रेखीय प्रवेगी गतिनुं समीकरण तारववुं छे। हवे आपणे आगळना लेक्चरमां v = u + at रेखीय प्रवेगी गतिनुं पहेलुं समीकरण तारवी गया। एवी ज रीते आपणे वेग विरुद्ध समयना आलेखनो उपयोग करी अने आलेखनी रीते सुरेख पथ पर अचल प्रवेगी गति करता पदार्थ माटे s = ut + 1/2 at समीकरण तारवुं छे। आ समीकरण क्यांथी आवे छे ए आपणे जोईए। आगळ आपणे वेग विरुद्ध समयना आलेखनो उपयोग करी अने आलेख सुरेखा मळे छे एने आधारे आपणे जोयुं के पदार्थ अचल प्रवेगी गति करे छे अने आ अचल प्रवेगी गति करता पदार्थना आलेख परथी आलेख परना बी बिंदुएथी आपणे एक्स अक्ष अने वाय अक्ष पर एक लंब रेखाखंड दोर्या हता। एवी ज रीते ए ज आलेखनो उपयोग करी अने आपणे समीकरण तारववुं छे। आपणे आलेख परना बी बिंदुएथी एक्स अक्ष अने वाय अक्ष पर लंब रेखाखंड BC અને BE દોરી દઈએ। OC ने समांतर रेखाखंड AD દોર્યો તો એ બિંદુમાંથી OC ને સમાંતર નીકળતો હોય એવો એક રેખાખંડ AD। હવે અહીંયા આપણે જોઈએ છીએ કે OA એ પ્રારંભિક વેગ u દર્શાવે છે, OE એ અંતિમ વેગ v દર્શાવે છે અને OC એ સમયગાળો t દર્શાવે છે। આપણે લખી શકીએ કે અહીં अचल प्रवेगी गति करता पदार्थ माटे वेग विरुद्ध समयनो आलेख दर्शावेलो छे। अचल प्रवेगी गति करता पदार्थ माटे वेग विरुद्ध समयनो आलेख आपने दर्शावेलो छे। हवे आ आलेख परथी आपणे अचल प्रवेगी गति करतो पदार्थ होय, अचल प्रवेग ए थी गति करतो पदार्थ होय तो ए आपेला समयगाळामां केटલું अंतर कापे छे ए जोवुं छे। आपणे मानी लो के आपणे लखीए के अचल प्रवेग ए थी गति करतो पदार्थ टी समय में एस जेटलू अंतर कापे छे। कारण के गति करे छे एटले कंईक अंतर कपाय छे तो आ समयगाळामां केटલું अंतर कपाय छे ए अंतरने आपणे कही दीधुं s जेटલું अंतर कपाय छे। हवे आ केटલું छे s जेटલું अंतर केटલું थाय तो मित्रों एक बात याद राखो के वेग विरुद्ध समयना आलेख परथी आपणे ज्यारे अंतर मेळववानुं थाय तो पदार्थे कापेलुं अंतर केटલું थाय वेग विरुद्ध समयनो जे आलेख मळे छे ए आलेख वडे ए मळता आलेखना ग्राफ परथी केटलो एरिया कवर थाय छे ए एरियाना क्षेत्रफळ जेटलुं पदार्थ अंतर कापे छे। एटले अहींया आपणने वेग विरुद्ध समयनो आलेख आवो चढ़तो ढाळ बतावेलो छे। आ ढाळ वडे आलेखनो केटलो प्रदेश घेराय छे ए क्षेत्रफळ मळी जाय मने तो पदार्थे कापेलुं अंतर मळी जाय तो आपणे कही सकीए के અહીં पदार्थे कापेलू अंतर
સમલંબ ચતુષ્કોણ OABC ના ક્ષેત્રફળ જેટલું થાય। પદાર્થ કેટલું અંતર કાપે છે તો અહીંયા આલેખ વડે ઘેરાતો એરિયા કેટલો બને છે? આટલો બને છે। આટલો એરિયા આલેખ વડે ઘેરાય છે। તો આ જે ચતુષ્કોણ બન્યો એ કેવો ચતુષ્કોણ કહેવાય? સમલંબ ચતુષ્કોણ। જો આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય તો પદાર્થે કેટલું અંતર કાપેલું છે એ આપણે મેળવી શકીએ। તેથી પદાર્થે કાપેલું અંતર નીચેના સૂત્ર પરથી મેળવી શકાય। શું સૂત્ર બનાવી શકીએ આપણે? તો પદાર્થે કાપેલું અંતર S બરાબર સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ। આપણને જે સમલંબ ચતુષ્કોણ દર્શાવેલો છે એનું ક્ષેત્રફળ। તેથી અંતર S બરાબર સમલંબ ચતુષ્કોણ OABC નું ક્ષેત્રફળ। ચલો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ। હવે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ન શોધવું હોય આપણે, અત્યારે આપણે સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળને ધ્યાનમાં નહીં લઈએ તો સમલંબ ચતુષ્કોણમાં મને એક કાટકોણ ત્રિકોણ દેખાય છે અને એક લંબચોરસ દેખાય છે। તો જો હું લંબચોરસનું ક્ષેત્રફળ મેળવી લઉં અને કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી લઉં તો પદાર્થે કાપેલું અંતર S મળી જાય। તો અહીંયા આપણે લંબચોરસનું ક્ષેત્રફળ અને ત્રિકોણનું આ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ આ બે ક્ષેત્રફળનો સરવાળો કરીએ તો આખા સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય। તો આપણે આવું લખી શકીએ। તેથી અંતર S બરાબર લંબચોરસ OADC લંબચોરસ OADC નું ક્ષેત્રફળ વત્તા કાટકોણ ત્રિકોણ ADB ADP નું ક્ષેત્રફળ। જો આપણે લંબચોરસ અને કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર જાણતા હોઈએ તો એ બેયના ક્ષેત્રફળનો સરવાળો કરી અને આખા સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવી શકાય। ચલો જોઈએ એને। તેથી અંતર S બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ। હવે આપણે જાણીએ છીએ લંબચોરસનું ક્ષેત્રફળ શું બને તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ। કોઈ પણ બે બાજુઓ છે પાસેની એ બે બાજુઓનો ગુણાકાર કરીએ તો આપણને લંબચોરસનું ક્ષેત્રફળ મળે। આપણે અહીંયા આ બે બાજુઓનો ગુણાકાર કરીએ OA ગુણ્યા OC લંબચોરસનું ક્ષેત્રફળ શું બનશે? OA ગુણ્યા OC વત્તા કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ। કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે
1/2 1/2 પાયો ગુણ્યા વેધ. કાટકોણ ત્રિકોણમાં પાયો અને વેધ મતલબ જે કાટખૂણો રચાય છે અને એને સંલગ્ન જે બે બાજુઓ છે એ પાયો અને વેધ બને. એટલે કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 પાયો AD અને વેધ BD. AD ગુણ્યા BD. ચલો આટલું ખબર પડે. હવે અંતર S બરાબર આગળ આપણે જોઈ ગયા AO શું દર્શાવે છે? તો કે પ્રારંભિક વેગ u દર્શાવે છે. OC શું દર્શાવે છે? તો કે લાગતો સમયગાળો t દર્શાવે છે. તો OA ની જગ્યાએ આપણે લખશું u અને OC ની જગ્યાએ લખશું t વત્તા 1/2 m ના m AD. AD એટલે આટલું માપ. આ કોના જેટલું થયું? તો કે OC જેટલું. જો OC બરાબર t હોય તો AD બરાબર શું થાય? t. તો AD બરાબર લખશું આપણે t ગુણ્યા BD. BD એટલે કેટલું માપ થયું? આટલું. આ માપ છે નહીં આપણી જોડે, પણ આપણે આગળના સૂત્ર તારવ્યું એમાં વાત કરી હતી કે OBC એટલે V. આખું માપ કેટલું છે? આના જેટલું. એટલે કે V અને એમાંથી u બાદ કરી દઉં તો મને કેટલું માપ મળે? આટલું. એટલે કે V - u વેગમાં થતો ફેરફાર દર્શાવે છે એવું આપણે કીધું હતું. V - u આ BD નું માપ છે. ચલો આટલું થયું. હવે આને હું આવી રીતે લખી શકું, અંતર S બરાબર ut પ્લસ 1/2 t અને V - u. V - u ની જગ્યાએ શું લખી શકાય? t m ના m. V - u પ્રવેગનું સૂત્ર આપણે જાણીએ છીએ. પ્રવેગ A બરાબર V - u થાય છે. V - u ના છેદમાં t થાય છે. આ સૂત્રને આધારે આપણે આ t ને પેલી બાજુ લઈ જઈએ તો AT બરાબર V - u થાય. તો V - u ની જગ્યાએ હવે હું શું લખી શકું? AT લખી શકું. આ V - u ની જગ્યાએ હવે કિંમત મૂકશું AT. અહીંયા આપણે લખીએ AT. t ગુણ્યા t એટલે t નો વર્ગ થઈ ગયો, એટલે AT નો વર્ગ થાય. આવું બને. અંતર S બરાબર ut પ્લસ 1/2 ગુણ્યા AT નો સ્ક્વેર. t ગુણ્યા t એટલે t નો વર્ગ. તો આ થઈ ગયું આપણું સમીકરણ. S બરાબર ut પ્લસ 1/2 AT નો સ્ક્વેર. જે રેખીય પ્રવેગી ગતિનું સમીકરણ છે. તો આવી રીતે આપણે રેખીય પ્રવેગી ગતિનું બીજું સમીકરણ S બરાબર ut પ્લસ 1/2 AT નો સ્ક્વેર તારવી શકીએ. જેમ આપણે V બરાબર u પ્લસ AT સમીકરણમાં આલેખ દોર્યો હતો એ જ આલેખનો ઉપયોગ કરી અને આપણે આ સમીકરણ તારવી શકીએ. આપણે આ સમીકરણમાં શું કર્યું? વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલો છે અને આ આલેખ આપણે જોયો અહીંયા. આલેખ પરના B બિંદુએથી બંને બાજુએ લંબ રેખાખંડ દોર્યા અને આવો આલેખ તૈયાર કર્યો. અહીંયા આપણને અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલો છે. હવે આ આલેખ પરથી આપણે જો કોઈ પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરતો હોય તો એ પદાર્થ t સમયમાં કેટલું અંતર કાપે એ અંતરને આપણે S કહી દઈએ અને એ S અંતર કેટલું થાય તો
તો આપણે વેગ વિરુદ્ધ સમયનો આલેખ જે છે અને એના વડે આલેખનો કેટલો પ્રદેશ ઘેરાય છે એ ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ મેળવી લઈએ તો એ પદાર્થ કેટલું અંતર કાપે છે એ આપણને મળી જાય. તો આપણે અહીંયા આલેખ વડે ઘેરાતો એક સમલંબ ચતુષ્કોણ બને છે અને આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવી લઈએ તો આપણને પદાર્થે કાપેલું અંતર મળી જાય. પણ આપણે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ન મેળવીએ તો સમલંબ ચતુષ્કોણમાં અહીંયા મને એક લંબચોરસ અને એક ત્રિકોણ દેખાય છે, કાટકોણ ત્રિકોણ. આ બંનેના ક્ષેત્રફળનો સરવાળો કરીએ તો પણ આપણને પદાર્થે કાપેલું અંતર S મળી જાય. તો અહીંયા આપણે શું કર્યું? લંબચોરસ OABC નું ક્ષેત્રફળ લીધું અને કાટકોણ ત્રિકોણ ADB નું ક્ષેત્રફળ લીધું. હવે લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. તો એને આધારે આપણે સૂત્રમાં કિંમત મૂકી. AO બરાબર U, OC બરાબર T, 1/m, AD બરાબર T. AD એટલે આ માપ જે OC જેટલું જ છે એટલે એની કિંમત પણ T મળશે અને BD એટલે વેગમાં થતો ફેરફાર V - U. આગળ V - U ની જગ્યાએ આપણે પ્રવેગના સૂત્રનો ઉપયોગ કર્યો. A બરાબર V - U ના છેદમાં T. T ને પેલી બાજુ લઈ જઈએ એટલે AT બરાબર V - U. તો હવે આપણે V - U ની જગ્યાએ આ કિંમત મૂકીએ AT. T ગુણ્યા T એટલે T નો વર્ગ. એટલે આપણું સમીકરણ બન્યું S બરાબર UT પ્લસ 1/8 નો સ્ક્વેર, જે રેખીય પ્રવેગી ગતિનું બીજું સમીકરણ છે. તો આવી રીતે આપણે આ સમીકરણ તારવી શકીએ. ત્યાર પછી ત્રીજું સમીકરણ જોયું હતું આપણે 2AS બરાબર V વર્ગ માઇનસ U વર્ગ. આપણું ત્રીજું સમીકરણ રેખીય પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ હતું. AS બરાબર V વર્ગ માઇનસ U વર્ગ. આ સમીકરણ કેવી રીતે આવે છે? પ્રશ્ન એનો એ જ છે, આલેખની રીતે સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે સમીકરણ 2AS બરાબર V વર્ગ માઇનસ U વર્ગ સમીકરણ તારવું. ચલો આ સમીકરણ કેવી રીતે મળે છે એ તારવવું છે. આલેખ એનો એ જ છે, આપણે વેગ વિરુદ્ધ સમયનો આલેખનો ઉપયોગ કરશું અને પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે એટલે ચડતો ઢાળ સુરેખા મળશે. આ આલેખનો ઉપયોગ કરી અને આપણને ખબર છે કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જો મેળવી લઈએ તો પદાર્થે કાપેલું અંતર મળી જાય. તો હવે આપણે ભાગ નહીં પાડીએ, લંબચોરસ અને કાટકોણ ત્રિકોણને નહીં જોઈએ, આખા સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવી લઈએ તો પણ પદાર્થે કાપેલું અંતર મળે છે. તો એને આધારે આપણું આ સૂત્ર તારવવાનું છે. ચલો અહીંયા સુધી તો એમનું એમ જ છે કે અચળ પ્રવેગ એથી ગતિ કરતો કોઈ પદાર્થ છે એ T સમયમાં કેટલું અંતર કાપે છે? તો કે આપણે કહી દીધું કે S જેટલું અંતર કાપે છે. અને આ અંતર કેટલું થાય? તો કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ જે મળે છે અને એ આલેખ વડે આલેખનો કેટલો ભાગ ઘેરાય છે એ ઘેરાતા પ્રદેશનું આપણે ક્ષેત્રફળ મેળવી લઈએ તો આપણને પદાર્થે કાપેલું અંતર મળે છે. અને ઘેરાતો ક્ષેત્રફળનો ઘેરાવો જે છે એ છે સમલંબ ચતુષ્કોણ. આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે તો આપણને પદાર્થે કાપેલું અંતર મળે. તો અહીંયા આપણે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેવી રીતે મળે છે એનો ઉપયોગ કરી અને આપણે સૂત્ર તારવવું છે. હવે આપણે ગણિતમાં તમે અભ્યાસ કરો છો કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થાય, સમલંબ ચતુષ્કોણ કેવો છે. હવે અહીંયા આપણને જે સમલંબ ચતુષ્કોણ દર્શાવેલો છે એ આવો છે. ઘણી વખત સમલંબ ચતુષ્કોણ તમને ગણિતમાં આવો પણ દર્શાવે છે. કોઈ પણ સમલંબ ચતુષ્કોણ તમે જુઓ તો એમાં બે બાજુઓ સમાંતર હોય, મતલબ આ બે બાજુઓ આગળ જતા પણ ક્યાંય એકબીજાને મળતી નથી, ભેગી ક્યાંય થતી નથી. તો આ આવી કોઈ પણ સમલંબ ચતુષ્કોણમાં બે બાજુઓ કેવી હોય? સમાંતર હોય. આ સમાંતર બાજુઓ અને આવી બાજુઓ છે એને આધારે આપણે ક્ષેત્રફળનું સૂત્ર બનાવીએ તો સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર બનશે 1/2
ગુણ્યા બે જે સમાંતર બાજુઓ મળે છે એ સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા વેધ. હવે અહીંયા વેધ ક્યાં છે? વેધ એટલે શું? તો સમલંબ ચતુષ્કોણમાં આપણે વેધ કેવી રીતે દોરવો? તો બે સમાંતર બાજુઓ જે છે એ બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર હોય તો એને વેધ કહેવાય. આ વેધ છે, આ વેધ છે. અહીંયા આપણને આ વેધ મળે, અથવા તો અહીંયા આપણને એક બાજુ લંબ અંતર જ આપેલું છે એટલે આપણે આને જ વેધ માની લઈશું અત્યારે હાલ પૂરતું. બાકી જો વેધ ન આપેલો હોય તો આપણે બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર એ રીતે વેધ દોરવો પડે. તો અહીંયા આપણને સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કીધું છે. અંતર S બરાબર સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થાય? તો 1/2 ગુણ્યા બે સમાંતર બાજુઓ. ચલો અહીંયા બે સમાંતર બાજુઓ આપણા સમલંબ ચતુષ્કોણમાં કઈ થાય? આ બે, મતલબ OA અને BC. OA અને BC એ કઈ બાજુઓ થઈ? સમાંતર બાજુઓ. એ બંનેનો સરવાળો OA વત્તા BC અને ગુણ્યા વેધ. વેધ કોને કહેવો? જો અહીંયા આવો ચતુષ્કોણ હોત તો મારે વેધ બનાવવો પડે. જે મેં બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર એને વેધ કીધું છે. પણ અહીંયા આપણને આને વેધ કહી શકીએ અને અહીંયા એક લંબ અંતર દર્શાવેલું જ છે એટલે એને વેધ કહી શકીએ. તો આપણો વેધ બનશે AD પણ લઈ શકો અને OC પણ, બંનેનું મૂલ્ય એક જ થાય T. તો વેધ તરીકે આપણે લઈશું OC. ચલો આપણે સમલંબ ચતુષ્કોણનું સૂત્ર મૂકી દીધું. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થાય 1/2 બે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા OC. હવે આપણે કિંમત મૂકીએ. અહીં આપણે આને સમીકરણ નંબર 1 કહી દઈએ. અહીં આપણને OA બરાબર U, BC બરાબર V માઇનસ U, OC બરાબર T. કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચલો સમીકરણ 1 માં આ બધી જ કિંમતને મૂકીએ તો સમીકરણ 1 શું બને છે? અંતર S બરાબર 1/2 ગુણ્યા OA, OA એટલે U વત્તા BC, BC એટલે V, BC એટલે V અને ગુણ્યા OC, OC એટલે T. આવું બનશે અને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ. હવે આપણે જે સમીકરણ તારવવાનું છે એ છે 2AS બરાબર V વર્ગ માઇનસ U વર્ગ. તો આ સમીકરણ તરફ જવા માટે મારે કેટલા ફેરફાર કરવા પડે? ચલો આપણને અહીંયા આવું પદ મળ્યું છે. હવે અહીંયા આપણે અહીં પ્રવેગના સૂત્ર અનુસાર પ્રવેગનું સૂત્ર શું છે? A બરાબર V માઇનસ U ના છેદમાં T. આ સૂત્રમાં આપણે આ T ને પેલી બાજુ લઈ જઈએ તો અંશમાં જાય અને A ને અહીંથી આ બાજુ લાવીએ તો છેદમાં આવે. તો આને આધારે નવું સમીકરણ શું બન્યું? T બરાબર V માઇનસ U ના છેદમાં A. Tની જગ્યાએ મારે આ કિંમત મૂકવી છે, જે કિંમત સમીકરણ 2 માં મૂકતા. ચલો આ સમીકરણ 2 માં કિંમત મૂકીએ તો નવું સમીકરણ શું બને છે? અંતર S બરાબર 1/2 ગુણ્યા
યુ પ્લસ વી ગુણ્યા ટીની જગ્યાએ મૂકશું વી માઇનસ યુના છેદમાં એ મૂકી શકીએ આવું. હવે આ વનાફને હું અહીંયા અલગથી ન લખું અને આની નીચે લખી દઉં તો ચાલે. અંતર S બરાબર u પ્લસ વીના છેદમાં 2 અને v માઇનસ યુના છેદમાં a અને u પ્લસ વી લખીએ કે v પ્લસ યુ લખીએ ચાલે. v પ્લસ યુ આવી રીતે લખીએ આપણે. હવે આનો ગુણાકાર કઈ રીતે કરવો? હવે આના ગુણાકારમાં આપણે આવું કરી શકીએ, ઉપર ઉપરનો ગુણાકાર, નીચે નીચેનો ગુણાકાર. તો સમીકરણ શું બને છે આપણું સમજો. અંતર S બરાબર v પ્લસ યુ વી માઇનસ યુ છેદમાં a ગુણ્યા 2 એટલે 2a. હવે આપણે તમે ગણિતમાં અભ્યાસ કર્યો a પ્લસ બી અને a માઇનસ બી હોય તો આનું સાદુરૂપ તમે શું આપતા હતા? a વર્ગ માઇનસ બી વર્ગ. a ગુણ્યા a એટલે a નો વર્ગ, a ગુણ્યા બી એટલે માઇનસ ab, b ગુણ્યા a એટલે પ્લસ ab અને b ગુણ્યા b એટલે માઇનસ b નો વર્ગ. ab ઉડી ગયા એટલે આપણું પદ થઈ ગયું a વર્ગ માઇનસ b વર્ગ. આવું તમે ભણતા હતા. તો અહીંયા આપણને v પ્લસ યુ અને v માઇનસ યુ છે તો v નો વર્ગ માઇનસ યુ નો વર્ગ થશે. તો આપણે નવું સમીકરણ શું બનાવી શકીએ? આપણું સમીકરણ બને અંતર S બરાબર v વર્ગ માઇનસ યુ વર્ગના છેદમાં 2a. આ 2a ને પેલી બાજુ લઈ જઈએ તો 2as, s તો છે જ, 2as બરાબર v વર્ગ માઇનસ યુ વર્ગ. જે રેખીય પ્રવેગી ગતિનું સમીકરણ છે. તો આવી રીતે પણ આપણે રેખીય પ્રવેગી ગતિનું સમીકરણ 2as બરાબર v વર્ગ માઇનસ યુ વર્ગ તારવી શકીએ. અહીંયા મેં સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ લીધું અને એ ક્ષેત્રફળનો ઉપયોગ કર્યો તો મને આ સમીકરણ મળ્યું. જ્યારે સમલંબ ચતુષ્કોણમાં લંબચોરસ અને કાટકોણ ત્રિકોણ અલગ પાડીએ અને એમના સમીકરણ, એમના સૂત્રનો ઉપયોગ કરી અને સમીકરણ તારવીએ તો આપણે આગળ જોયું 2as બરાબર ut પ્લસ 1/2 એ સમીકરણ મળે. તો આવી રીતે આપણે પહેલું સમીકરણ v બરાબર u પ્લસ at, બીજું સમીકરણ s બરાબર ut પ્લસ 1/2 અને ત્રીજું સમીકરણ 2as બરાબર v વર્ગ માઇનસ યુ વર્ગ સમીકરણ. આ સમીકરણોનો ઉપયોગ કરી અને હવે આપણે દાખલા કેવી રીતે ગણવા એ આપણે આગળના લેક્ચરમાં જોઈએ.